જો ધોકાવાળી આ ધોકો લે એ ભાઈ 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 જો ધોકાવાળી લાય લાય હેપી ધોકો આ ધોકો આવી ગયો આજે ધોકો છે એટલે હેપી ધોકો. તો અમિતભાઈને જવાની ઈચ્છા છે તો એ જાય છે. કેટલા વાગે બસ છે તારી? બસ 11:50 બસ છે તો વાગી ગયા 11. આપણે અહીંથી જ બસ મળી જાય એટલે કોઈ ટેન્શન નથી. તો ચાલો. તો કેમ છો મિત્રો? મજામાં મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હાર્દિક સ્વાગત છે. વાગી ગયા છે 9:30 અને આજે પ્રોગ્રામ છે પણ ઓફિસનો છે. ફોન આવે તો જવાનું છે. અને જો નાસ્તો ચાલુ થઈ ગયો છે અને અમિતભાઈ બી ઉઠી ગયા છે, જાગી ગયા છે. અને રુદ્ર સવારે 6 વાગ્યામાં સ્કૂલે વહી ગઈ, એના રજા નથી. બાકી નાસ્તા પાણી ચાલી બને. અને આજે અમારે ધૂળેટી નથી, આજે અમારે પડવો નથી, આજે અમારે ધોકો છે. કંઈક ચંદ્રગ્રહણ છે એટલે આજે બધાને ધોકો જ હશે. ધૂળેટી કાલ થવાની છે. તો શું કરવા મેડમ? નાસ્તા પાણી આલુ પરાઠા બનાવવાના છે. જો તો ચાલો એ તૈયારી કરે છે. અને આપણે હે ને આજે ધૂળેટી નથી, કાલે ધૂળેટી એટલે રંગે કાલે રમવાનું છે. તો ચાલો હવે મળીએ. હવે નાસ્તા પાણી થઈ ગયા અને અમી ને બધા બેઠા. અને જો ઓલો નાસ્તો કરે, હજી નાસ્તો કરીને બેઠો તો ભૂંગળા લઈને આવી ગયો. જો અને આને દોરવાનું છે ને મારે હવે જવું નાવા. પાણી થઈ ગયું છે તો આપણે નાતા આવીએ. અને અમિતભાઈ નક્કી કરે રોકાવ કે જાઓ. નક્કી કરે એ નક્કી કરે પેલી ઓલી અહીંની બાજુની. હા, એ નક્કી કરે કે રોકાવ કે જાઓ. પાછા રવિવારે લગ્ન છે એટલે એ નક્કી તો કરે જ છે કે જાઓ. અમે તો કે રોકા તને મારે કે લુગડા નથી એટલે એ જવાનું કહે છે. સવારે પાછો વહેલો ઉઠ્યો નહીં, ટ્રેન ચૂકી ગયો એટલે હવે બસમાં જવાની તૈયારી કરે. ચાલો આપણે હવે નાહી ધોઈ નાખીએ. ને ઘરઘંટી આ બાજુ લઈ છે ને ઘરઘંટી આપણે આજે પ્રોગ્રામ છે દહીંનું દરવાનો. આજે અને આજે આપણે છે ને મિત્રો હજી આજે ધૂળી જો પાકો કલર લેતા હોય. જો આનું હે ને ફરિયાદ થાય, હવે ફરિયાદ થાય તારી. પાકો કલર લેતા હોય. જો આપણે ઘરઘંટી હવે હે ને ચાલુ કરી દીધી છે ને અહીંયા આપણે ઘઉં દરવાના છે. અને બીજી વસ્તુ એ છે કે આપણે હે ને આજે ધૂળેટી નથી, ધૂળેટી કાલે. ધોકાવાળી કરીએ હાલો આપણે એકાબીજા. ધોકો લઈને ચાલુ થાય બધા. હાલો ધોકાવાળી, કારણ કે ધોકો છે, ધોકો બતાવો તો પડે ને. ક્યાં ધોકાવાળી? ધોકો લઈ લે ધોકો. જો આ ધોકાવાળી થાય. જો ધોકો લઈને આવે. આજે ધોકો છે તો ધોકો બતાવવો પડે. આ ધોકો જો આવ્યો, ધોકો લઈ જા. જો ધોકાવાળી કરે. જો ધોકાવાળી આ ધોકો લે એ ભાઈ 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 જો ધોકાવાળી લાય હેપી ધોકો આ ધોકો આવી ગયો. આજે ધોકો છે એટલે હેપી ધોકો. તો અમિતભાઈને જવાની ઈચ્છા છે તો એ જાય છે. કેટલા વાગે બસ છે તારી? બસ 11:50 બસ છે તો વાગી ગયા 11. આપણે અહીંથી જ બસ મળી જાય એટલે કોઈ ટેન્શન નથી. તો ચાલો આજે અમારે છે ને આજે ધોકો છે. તમારે હું ધોકો છે કે પછી ધૂળેટી છે કહેજો. કાલ પડવો છે અમારે, કાલે કે તમારે આજે છે કંઈ ખબર નથી. આજે ધોકો છે એટલે જો આપણે ધોકા દે ઉજવીએ. ક્યાં ધોકો? જો હેપી ધોકો દે. જો ક્યાં બતાય હેપી ધોકો દે. તો મિત્રો માટે આપણે જો કાલ હારનો હોળીનો પ્રસાદ આવી ગયો છે. તો ચાલો આપણે પ્રસાદી ખાઈ લઈએ. અહીંની બાજુમાંથી અમારી બાજુમાં જે હોળી થાય ને એનો પ્રસાદ છે. તો ચાલો થઈ ગયા છે તૈયાર. અને અમિત જો છે ને ઝીણકો બાળ હિંચકો. તો એ હિંચકો ખાય છે. અને એને કેટલા વાગ્યાની બસ છે તારે? 15 મિનિટમાં નીકળું.
15 મિનિટમાં બસ છે. તો ચાલો એને આપણે અહીંયા સુધી મૂકતા આવીએ અને પછી આજે જાય છે, કાલ પણ પાછો આવશે અને દહીંનું બી દરાઈ ગયું હે. તો ચાલો તો મિત્રો હવે અમિત છે એ જાય છે એના ઘરે વિસાવદર. હું મારા લગ્નમાં આવી પછી તો અમિત છે એના ઘરે જાય ને વિસાવદર. એનું ગીતર બીતર, કારણ કે અમિત છે સિંગર છે, તેનું ગીતર બીતર લઈને જાય છે. અને આપણે અહીંયા આપણા ગેટે બસ મળે ને ત્યાં બધું મૂકતા આવીએ આપણે. તો ચાલો મિત્રો અમિત જાય છે, આપણે એને મૂકતા આવીએ વાહ સુધી. તો ચાલો મળીએ ત્યાં મૂકતા આવીએ બસ સુધી. આપણે અહીંયા ઘરના આંગણે જ બસ મળે છે, તો ત્યાંથી આપણે બેસાડીને પાછા વયા જાય અમિતને. ચાલો બેટા પૂકી ગયા છે અને અમિતને આપણે આગળ બસ આવે એટલે બેસાડી દઈએ, બસની રાહ જોઈએ. ચાલો આપણે છે ને અમિતને મૂકવા આવ્યા હતા ને, જાય હરણા જઈએ. ના ભાઈ ના હાર્યા, આપણા ઘરની બાજુમાં જો હરણા છે, જો કેવા મસ્ત છે, દેખાય? ઝૂમ કરીને બતાવું. જો દેખાય? આને આને ખાવાનું અંદર ન મળે એટલે આ બાજુ આવી જાય. માણસોને હવાયા થઈ ગયા હોય પબ્લિકના. ચાલો હવે આપણે અમિતને ડ્રોપ કરી દઈએ. અમિતની બસ આવી નથી અને આપણે જઈએ છે ઘરે, કારણ કે આપણે લાગીએ લેટરી. તો ચાલો હવે દક્ષ બેઠો હે. હાલ અમિત હું નીકળું તો હા કાકા નો આવે ને બસ તો આવતો રહી જાય ઘેરે. હાલો વાંધો રેડી? હા હાલ તો. અને જો અમિતને એ બેઠા છે, દક્ષ ત્યાં છે અને આપણે હવે તો શોર્ટકટ પકડાવીએ આંગણવાડીમાંથી. હા આંગણવાડી છે. તો ચાલો અહીંથી આપણે ઘરે વયા જાય. પાછો અમિત ઘરે આવ્યો એનું કારણ છે કે બસ રોકાણી નહીં, વહી ગઈ, ઊભી ન રહી. ના એક્સપ્રેસ હતી એટલે નહીં ઊભી હોય. કા તો જો અમિત આંદરનું બ્લુ કલરની હતી, લોકલ છે આડામાંથી. હાડા પાટની તડકા એવા છે. તો હવે એ જમી કાઢવી જાહે, બીજું શું હોય, નકર રોકાઈ જાય. બરોબર? હવારે કલર ઉડાડી હોય. આ તો ધોકો છે, કાલ ધૂળેટી છે, આ ધોકાવાળી ગઈ. તો ચાલો હવે બપોરા જમી લે ને પછી આગળ રુદ્ર બી આવી છે. કા પછી આજ 2 વાગે હોય જાય, સાંજે 8 વાગે આવશે. એનું કારણ છે કે એને હે ને એક સાહેબે છે ને બેન ચાલુ કરી છે નવી, તો એને રિવિઝન કરાવે છે, તો ભણવાનું ફર્સ્ટ. તો ચાલો મિત્રો રુદ્ર આવી ગયો છે અને આ હું હોળી રમીને આવ્યો હે મિત્રો. આ જો ડ્રેસની પત્તર ફાડીને આવ્યો હતો. આ હું આને આજે ક્યાં ની સ્કૂલમાં આજે રમાડી તો રિક્ષામાં કેલવી ન થાવતો ઓલો જંગલમાં ગયા તા ભેગો થયો તો. હા હા એની યાદ આવ્યો. તારી પાસે નહીં હોય. તો મિત્ર છોકરાઓ તો રમી લીધી એની હોળી ને આપણે આજે નથી, આપણે કાલે છે. તો ચાલો જો ધાણી નાસ્તો આવ્યો છે, ધાણી આપણે ઉપર હિચકે છે અને જો આ અમારા જો રમત. તો ચાલો ધાણી ખાઈ લઈએ આપણે. ચાલો ધાણી ખાઈ. આજે આને ધોકાવાળી કરી, પડી ગયો ને ધોકાવાળી કરી, એટલે આ ધોકો હે ને એટલે એવું હે મિત્રો. અને અમે તો પેપ્સી ખાઈએ, અમે કઈ જિંદગી. તો ચાલો મિત્રો હવે 4:15 થઈ ગયા હે. આજે તો પીડા આખો દી કાઢ્યો હે. અમિતને બસ ચુકાઈ ગઈ એટલે અમિત રોકાઈ ગયો હે. તો ચાલો ફાઇનલી મિત્રો વાગી હે 5:45 અને આજે અમારે ધૂળેટી નહોતી, આજે ધોકો હતો. તો ધોકો પૂરો થઈ ગયો હે અને અમિતને આજ જવાનું કેન્સલ થયું. મારા હજી પગ દુખે હારા, 2 દિવસ થઈ ગયા તો હજી
આરામ નથી થયો અને આ ક્યાંક ગામમાં જાય આમ નથી થયો એ આગળ આવતો રહે અને આપણે રુદ્રને 8 વાગે તેડવા જવાનો છે પછી વ્લોગનો એન્ડ કરશું ચાલો ત્યાં ગાડી પડી છે આ આખી ભરાયેલી છે કાલે તો આપણે સાંજે ગાડી ધોવી જ જોશે મને નહીં ચાલે જો અને આ ઝીનકુએ જો આ શું કર્યું તે આમાં કંઈ હરિયું કરી ને ગાભો માર્યો ને સ્વીચ ક્યારે મારી રહેવા દેજો ભાઈ આ 2 દિવસ કાલે બી આપણે પ્રોગ્રામ કંઈ નહીં હોય એટલે કાલે ધોઈ નાખશું પાણી ડોલવાળું કરીને ધોવું જોઈએ ચાલ રહેવા દે ને જીનકો મને શું કહ્યું ને વેવાઈને સરપ્રાઈઝ આપી દીધી અને ધોકાને દી આવ્યા એક દી લેટ આવ્યા જો કાલે આવ્યા તો વેવાઈને ખબર પડે કે હોળી કેવી રમીએ આપણે અને એ આજે આવ્યા છે કે મધુરમ કામ હતું તો દાન બાપાને બેઠા હે ચા પાણી પી લે આજે આપણે ધોકો હતો ને ધોકો અહીંયા પૂરો થયો છે ને વાગી ગયા છે 7 તો જો બધા બે ગયા ને અમિતને રોકાઈ ગયો કારણ કે બસ ચૂકાઈ ગઈ હતી હવે કાલે પેડવો કરીને જાહે જ આવવું છે તો ચાલો જો આ ખજૂરદારીએ ચાલુ છે તો ચાલો આજનો બ્લોગ આ એન્ડ કરીએ ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા તો ચાલો બાય બાય